સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આમ આદમી પાર્ટી દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। મહેસાણાની એક ખાનગી હોટલ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં આજે મહેસાણા વિધાનસભા તથા બેચરાજી વિધાનસભામાં આવનારા તાલુકા પંચાયતની ચૂંટણીના સંદર્ભે ઈચ્છુક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આવનાર મહાનગરપાલિકાના ઇલેક્શન બાબતે વર્ડ કોર્પોરેટર બનવા માટે ઈચ્છતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા આજ રોજ ફોર્મ ભરવા અને સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ સેન્સ પ્રક્રિયામાં દિલ્હી આમ આદમી પાર્ટીની ટીમ મહેસાણા ખાતે આવી હતી અને સાથે જ મહેસાણાના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા तथा મહેસાણા जिला कारोबारी होद्देदारों उपस्थित रहा था। और संगठन ने मुझे यहाँ दायित्व दिया है नॉर्थ गुजरात का, और हमारे साथ जोगिंदर जी हैं, हमारे पार्षद हैं, सुरेश शर्मा जी हैं, पार्षद है दिल्ली से, हमारे यहाँ डिस्ट्रिक्ट प्रेसिडेंट हैं, और छाबड़ा जी हमारे यहाँ लोकसभा प्रेसिडेंट भी हैं आज। तो एक कमेटी गठित हुई है और कमेटी का कार्य है कि सभी वॉलंटियर से इंटरेक्ट करना। जो लोगों ने आवेदन दिए हैं आज हमारे जिला सदस्य के लिए और तालुका पंचायत सदस्य के लिए, तो आज उन्हीं की हम स्क्रूटनी कर रहे हैं। और आज हमने महसाना ज़िले के 2 विधानसभाओं के कैंडिडेट से इंटरेक्शन किया है, जिसमें महसाना विधानसभा का और बेचराजी विधानसभा का। तो सभी लोगों से इंटरेक्शन, और लोगों में मतलब बहुत ज़्यादा 30 साल से जो भाजपा का कुशासन है, लोग बहुत परेशान हैं और लोगों में बहुत उत्साह है, हमारे वॉलंटियर्स में भी, हमारे कैंडिडेट्स में भी। और आप जैसा कि देख सकते हैं कि 30 साल से लोगों को बहुत ज़्यादा तकलीफ़ों का सामना करना पड़ रहा है, और इस बार मुझे लगता है कि लोग जो हैं विकल्प के तौर पे आम आदमी पार्टी को देख रहे हैं और आम आदमी पार्टी के कैंडिडेट्स पे भरोसा जताएंगे। જે રીતે છેલ્લા 30-32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું તાનાશાહી, હિટલરશાહી, ભ્રષ્ટાચારવાળું, મોંઘવારીગ્રસ્ત જે વહીવટ ચાલી રહ્યો છે, એના સામે જ્યારે આમ આદમી પાર્ટીએ 2022થી લઈને અત્યાર સુધી જે રીતે કામ કર્યું છે, અને એ અનુસંધાને જ્યારે સ્થાનિક ચૂંટણી આવી રહી છે, ત્યારે દિલ્હી નગર નિગમના અમારા પાર્ષદ જોગેન્દ્રસિંહ રાણા, ગૌરવ શર્મા સાહેબ અને સુરેશ શર્મા સાહેબના અધ્યક્ષતામાં આજ રોજ મહેસાણા મહાનગરપાલિકાના બહુચરાજી તાલુકા પંચાયત, મહેસાણા તાલુકા પંચાયત તેમજ મહેસાણા જિલ્લા પંચાયતના જે આગામી સમયના જે ચૂંટણી આવી રહી છે એના ઉમેદવારો માટેની ચૂંટણી જે પ્રક્રિયા કરી એનો ભાગ 2 સ્વરૂપે આજ રોજ ઉમેદવારોની છટણીનો કાર્યક્રમ રાખ્યો હતો। અહીંયા જે ઉમેદવારો જે ખરા એમના ઇન્ટરવ્યૂ થયા છે અને ટૂંક સમયના અંદર અમારા જે બીજા અન્ય જે ઉમેદવારો ખરા એમને જાહેર કરીશું। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।